સાંજના 6:30 વાગી રહ્યા હતા અને સુરતના ભરચક ટ્રાફિકમાં લસકાણા પોલીસ સ્ટેશનની 112 પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે કંટ્રોલ રૂમ એક સંદેશો આપે છે। સંદેશો એવો હતો કે એક માણસ આત્મહત્યા કરવા જઈ રહ્યો છે, તેને બચાવી લો। આ સંદેશો સાંભળે છે શૈલેષ ચુડાસમા, જેઓ 112માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેઓ તાત્કાલિક પોતાના ડ્રાઈવર ત્રિપાલસિંહ ગોહિલને કહે છે લોકેશન ઉપર પહોંચવાનું છે। પછી શૈલેષ અને ત્રિપાલસિંહ ત્યાં પહોંચે છે અને જીવ સટોસટ એક ખેલ ખેલે છે, કારણ કે કોઈનો જીવ બચાવવાનો હતો, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આપણને બહાદુર પોલીસ અધિકારીઓ ગમે છે, પરંતુ આપણે એવા બહાદુર પોલીસ અધિકારીઓની કાયમ વાત કરતા હોઈએ છીએ કે જેમના હાથમાં બંદૂક હોય છે, જેમણે બુલેટ પ્રૂફ જાકીટ પહેર્યા હોય છે, જેઓ આતંકવાદી અને ગુંડા સાથે લડતા હોય છે। આ તો બહાદુરી છે જ, ચોક્કસ બહાદુરી છે, પણ વગર બંદૂકે પણ બહાદુરી થઈ શકે, અને એવી બહાદુરી કે જેમાં તમે કોઈનો જીવ બચાવી શકો, એવા પોલીસ કર્મચારીની આ વાત છે। ઘટના એવી છે કે તાજેતરની અંદર સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચુડાસમા, જે મૂળ ભાવનગરના વતની છે, તે પોતાની PCR વાનમાં એટલે કે 112માં હતા અને ડ્રાઈવર ત્રિપાલસિંહ ગોહિલ હતા। બંને પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક મેસેજ આવે છે કંટ્રોલ રૂમ તરફથી, અને કંટ્રોલ રૂમ જણાવે છે કે એક મહિલાએ અમને જાણ કરી છે કે તેનો પતિ, જે ખોલવાડ ગામમાં રહે છે, તે ઘરમાં એકલો છે, તેણે ઘર અંદરથી બંધ કરી દીધું છે અને તે પોતાના જીવનનો અંત આણી રહ્યો છે। આ સંદેશો મળતા તાત્કાલિક શૈલેષ ચુડાસમા પોતાના ડ્રાઈવરને સૂચના આપે છે કે ખોલવાડ જવાનું છે। આમ તો ખોલવાડ એ કતારગામ વિસ્તારમાં આવેલું એટલે લસકાણા પોલીસ સ્ટેશનની હદ નહોતી। સામાન્ય સંજોગોમાં પોલીસ આ મારી હદ છે, મારી હદ નથી તેમ કંઈ કામ કરવાનું ટાળે છે, પરંતુ શૈલેષ ચુડાસમાએ કીધું કે માણસને બચાવવાનો હોય ત્યારે હદનો વિચાર નહીં કરવાનો, અને તેઓ ત્યાં જવા રવાના થાય છે। આ દરમિયાન સુરત ફાયર બ્રિગેડ પણ તેમનો સંપર્ક કરે છે અને પૂછે છે કે અમારે કયા સ્થળે પહોંચવાનું છે, અમને સૂચના આપો। ત્યારે શૈલેષ ચુડાસમા કહે છે અમે ઘટના સ્થળે જઈ રહ્યા છીએ, ત્યાં જઈ તમને લોકેશન આપીએ। અને પછી સુરતના ટ્રાફિકની ચીરતા 112 પહોંચે છે ખોલવડ ગામ। ત્યાં સ્ટાર પવિત્ર નગરી, જેના 7મા માળે A701માં અંદરથી દરવાજો બંધ હતો, ત્યાં એક વ્યક્તિ હતો જે કોઈક કારણસર જીવનથી થાકી ગયો હતો અને તેને એવું લાગ્યું કે હવે મૃત્યુ સિવાય કોઈ આરો નથી, એટલે તે મરવા માટે તૈયારી કરી રહ્યો હતો, તે ઝેર પીવાનો હતો। બસ આ ઘટના બહુ અગત્યની હતી। આ દરમિયાન ઘટના સ્થળે પહોંચેલા શૈલેષ ચુડાસમા અને ત્રિપાલસિંહ 7મા માળે પહોંચે છે, પડોશીના ઘરમાં જાય છે અને વિનંતી કરે છે કે ફાયર બ્રિગેડ આવે છે પણ અંદર જવાનો રસ્તો અમને મળતો નથી, એટલે પડોશી તેને બાલ્કનીમાં લઈ જાય છે અને બાલ્કનીમાંથી પેલા ઘરમાં પ્રવેશ કરવું ખૂબ મુશ્કેલ હતું, કારણ કે બહાર માત્ર સપોર્ટમાં કપડાં સૂકવવાની રેલિંગ હતી અને 7મો માળ હતો, ગમે તે થઈ શકે। શૈલેષ ફાયર બ્રિગેડનો સંપર્ક ફરી કરે છે, કારણ કે તાત્કાલિક મદદની જરૂર હતી। ફાયર બ્રિગેડ પાસે સ્નોર્કેલની વ્યવસ્થા હતી, પણ ફાયર બ્રિગેડ જવાબ આપે છે અમે આવી રહ્યા છીએ, પરંતુ ઘટના સ્થળથી અમે 4 કિલોમીટર દૂર છીએ। શૈલેષ વિચાર કરે છે કે જો 4 કિલોમીટર દૂર રહેલો ફાયર બ્રિગેડને સમય લાગશે તો પેલો માણસ જેણે ઝેરી દવા પી લીધી છે તે મોતને ભેટશે। એટલે શૈલેષ અને ત્રિપાલસિંહ નક્કી કરે છે કે આપણે આપણા જીવને દાવ પર લગાડી આ માણસને બચાવવાનો છે। એટલે બાલ્કનીમાંથી 7મા માળેથી બીજી બાલ્કનીમાં જવું ખૂબ મુશ્કેલ હતું। જ્યારે તમે ઉપરથી નીચે જુઓ તો પણ તમને ડર લાગે એવી સ્થિતિમાં ત્રિપાલસિંહ પોતાના સાથી કોન્સ્ટેબલને કહે છે તમે અંદર જાઓ, હું તમારું બેલ્ટ પકડી રાખું છું, અને પછી બધું જ મિનિટોમાં થાય છે।
ત્રિપાલસિંહ શૈલેષનો બેલ્ટ પકડી રાખે છે અને યુનિફોર્મમાં રહેલો શૈલેષ એ રેલિંગ ઓળંગી સામેની બાલ્કનીમાં દાખલ થાય છે. અંદર ગયા પછી તે ઘરનો મુખ્ય દરવાજો ખોલે છે. ત્યાં ત્રિપાલસિંહ આવે છે, પણ સમસ્યા એવી હતી કે જે માણસ ઝેર પી લીધું હતું તેણે પોતાનો રૂમ અંદરથી બંધ રાખ્યો હતો. શૈલેષ અને ત્રિપાલસિંહ જોર લગાડે છે, દરવાજો તોડી નાખે છે, અંદર જાય છે તો પેલા માણસના હાથમાં ઝેરી દવાની બોટલ હતી. તેણે ઘૂંટ મારી લીધો હતો. તેને ઉલટીઓ થઈ રહી હતી. તેને તાત્કાલિક બીજા રૂમમાં લાવે છે. 108ને જાણ કરવામાં આવે છે, પરંતુ 108 આવતા સુધી વિલંબ થાય તો આ માણસ મોતને ભેટે. શૈલેષ અને ત્રિપાલસિંહ તેને લિફ્ટમાં નીચે લાવે છે અને પછી 112માં નાખી 108ને સૂચના આપે છે, અમે રવાના થઈએ છીએ, તમે અમને રસ્તામાં મળજો, અમે આ વ્યક્તિને તમને સોંપીશું. અને પછી 108 રવાના થાય છે અને આ માણસ ત્યાં સુધી પહોંચે છે. શૈલેષની અને ત્રિપાલસિંહની મહેનત અને તેમણે પોતાના જીવને દાવ પર લગાડી આ માણસને બચાવ્યો. આ માણસ જીવી ગયો. હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેની સારવાર પણ કરી, પરંતુ એક નાનો કોન્સ્ટેબલ છે શૈલેષ ચુડાસમા, ડ્રાઈવર છે ત્રિપાલસિંહ. આ રાષ્ટ્રપતિ ચંદ્રક કરતાં પણ મોટું કામ એટલા માટે છે કારણ કે ઘણા કામ એવા હોય છે કે જેના ઇનામ નથી મળતા, પરંતુ કુદરતના દરબારમાં તેની નોંધ થાય ત્યારે રાષ્ટ્રપતિ ચંદ્રક કરતાં પણ આ કામ અનેક મોટા હોય છે. તો કોમેન્ટ બોક્સમાં આ બંને પોલીસ કર્મચારીઓ માટે એક સલામ લખજો. તમારી કોમેન્ટથી તેમને અભિનંદન પણ આપજો. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. અત્યારે મને મારા સાથી અબુઝર શેખને રજા આપો. આવીશ પાછો નવા વિષય, નવી વાત લઈ. નમસ્કાર.